તો મિત્રો આજે અમે ફૂલ ફેમિલી સાથે જે નાસિકના પંચવટી વિસ્તારમાં રામઘાટે આવેલા છે. સાક્ષાત ભગવાન શ્રી રામના અહીં ચરણો પડેલા, તો તે ઘાટમાં અમે સ્નાન કરેલું. બીજું સિંહસ્થ કુંભ જ્યારે ભરે છે ત્યારે અહીં જ જે બાવા સાધુઓનું શાહી સ્નાન થાય છે. મિત્રો પ્રયાગરાજમાં જે મહાકુંભ યોજાય છે ત્યાં અમે જઈ નહોતા શક્યા, એટલે આ એ જ પાવનકારી જગ્યા છે. જ્યારે 2027માં અહીં પાછો કુંભ ભરાશે તો સિંહસ્થ કુંભ અહીં હોય છે. તો અહીંમાં જે ગોદાવરીને અમે સાડી અર્પણ કરી અને શ્રીફળ અર્પણ કર્યું અને આસ્થાની એક ડૂબકી લગાવી. મિત્રો ગૌતમ મુનિના તપોબળથી માં ગંગાજી અહીં અવતરણ થયેલા. તો મિત્રો જ્યારે તમે ત્રંબકેશ્વર જાઓ ત્યાં તમને આ ધારાના દર્શન થાય. મિત્રો રામઘાટની આજુબાજુ અનેક ઓસડિયાવાળા અને અનેક નાની મોટી દુકાનો લઈને બેઠેલા, ત્યાં તમે માળાઓ અને તમારા ફેમિલી માટે ખરીદી કરી શકો છો. રામઘાટની નજીક જે અહીંના ફેમસ ફ્રૂટ દ્રાક્ષ અને જામફળ અમે ખરીદ્યા. તો પંચવટી માં ગોદાવરીના દર્શન કર્યા અને અમે ધન્યતા અનુભવી.